सदगुरुदेवनी जय। कहे ब्रिजेश सुनी गुरु की बानी, शांति की गरिमा ऐसी बताई। कि कहे ब्रिजेश सुनी गुरु की बानी, शांति की महिमा ऐसी बतावी। नहीं शांति किसी बाह्य मौन में, मिली शांति मनपसंद शोर में। કે જે સદગુરુ મહારાજ હતા એ લોકો જ્યારે વાત કરતા ત્યારે જે આપણે સ્કૂલ હોય ત્યારે એમાં ભણવા જાય તેમાં કેમ એક ડિક્શનરી આવે કે એક વ્યાખ્યા મંડળ હોય કે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને તો કોઈ પણ પાઠ પૂરો થાય ને પાઠની પાછળ શબ્દકોશ એ રીતનું આવતું કે ઓલા ન કે એક શબ્દનો મતલબ શું થાય ને એને આખી વ્યાખ્યા સમજાવતા. તેવી રીતે જ્યારે પ્રભુ અમુક વસ્તુની વ્યાખ્યા સમજાવતા હોય ત્યારે વ્યાખ્યા સમજાવતા એવું કહેતા કે જે શાંતિ જે શબ્દ છે કે ભાઈ મન છે ને શાંત રાખો, જે આપણે ઘણી જગ્યાએ શબ્દ સાંભળેલો છે કે શાંતિની એક અલગ પ્રકારની એવી હોત ને વ્યાખ્યા એ લોકો સમજાવતા. એક એવી વ્યાખ્યા હતી કે જે બહારની જે શાંતિ છે ને કે જેને આપણે નથી કહેતા કે કોઈ વ્યક્તિને શાંતિની પ્રાપ્તિ કરવી હોય કે જેવી રીતે ઉદાહરણ લે કે હાલ આપણે ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવું છે તો હોય 100% વાત. એ વાત સાચી છે કે આજુબાજુ જો થોડીક શાંતિ હોય, ખોટો ડેકારો ને એવું ન હોય, બાજુમાં ડીજે ન વાગતું હોય તો મન સ્મરણમાં રાખવું થોડું ખેલું પડે. જો ડીજે વાગતો હોય તો થોડો કેવર આવે. એટલે એ વાત થોડીક કહેવામાં સાચી, પણ જ્યારે પ્રભુ વાત એ રીતે સમજાવતા કે ભાઈ જે બાહ્ય જે શાંતિ છે ને એનાથી એટલો બધો ફરક નથી પડતો, પણ ક્યારેક કેવું થાય છે કે જે મનગમતો ઘોંઘાટ હોય ને એની અંદર હોતે ને હરખી શાંતિ મળી શકે. એટલે આપણે કઈ રીતે હોય કે તો બાપાને એ લોકો વાત સમજાવતા એમ કહેતા કે જો હકીકત એવું હોય કે બહારની શાંતિથી નામની અંદર આગળની યાત્રા કરવી બહુ હેલી થતી હોય, ફરક પડતો હોય, માઇનોર પડતો હોય, પણ જો હકીકત એનાથી બહુ મોટો ફરક પડતો હોય તો બાપાને એ લોકો એમ કહેતા કે તો સિટી કરતાં ગામડામાં વધારે શાંતિ હોય તો અહીંયા વધારે પ્રગટ પુરુષો થવા જોઈએ, તો સિટીમાં કોઈ થવા જ ન જોઈએ. પણ એવું નથી, અહીંયા થાય છે, ન્યાય થાય છે. કદાચ ચાલો આપણે એમ કહીએ કે ભાઈ ટેકનોલોજી આવી ગઈ, હવે અહીંયા છે એવું ત્યાં છે, બધું સરખા જેવું છે, પણ તો આપણે સમયની વાત કરીએ તો કાલાંતર યુગની અંદર હોતે જે થવાવાળા હતા ને જ મોટા ભાગે થયા હતા કે જે હકીકત મહેનત કરવાવાળા હતા, ગુરુના કયામાં રહેવાળા એ લોકોને જ ઓલા નથી કહેતા જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. નકર એ સમયની અંદર એવું હતું કે લાખો વર્ષની આયુષ્ય હતી. ત્યારે અમુક સમય તો ફિક્સ જ હતો કે જેવી રીતે બાળક 9 મહિના સુધી ગર્ભની અંદર એમ એ સમય અત્યારે એમ બતાવે છે ને ત્યારે એમ બતાવે છે. હા કે અમુક જગ્યાએ અપવાદ બતાવે છે કે જે આપણે દુર્યોધનનો એનો જન્મ બતાવે ત્યારે એવું કહેવાય કે 2 વર્ષ સુધી જે ગાંધારી હતા એના ગર્ભની અંદર પિંડ હતું એમને મર્યું હતું. કે અભિમન્યુના જન્મ એવું બતાવે કે 9 મહિનાની જગ્યાએ 18 મહિના જો સમય અમુક ટકા બતાવે. એમ ક્યારેક કોઈ જગ્યાએનું વર્ણન બતાવે અને ક્યારેક કોઈ જગ્યાએ વર્ણન ચોપડાની અંદર લખાઈ ગયોનો મતલબ જ એમ થયો કે નોર્મલ કરતાં કંઈક અલગ હતું. નકર તો ધારો કે બધાને 2-2 વર્ષનો સમય લાગતો હોય તો એ ચોપડામાં એ વસ્તુ લખાય નહીં, કંઈક અલગ થયું એટલે જ લખાણી હતી. એટલે એ વસ્તુ ફાઇનલ હતી કે ત્યારે હોતે 9 મહિનાનો સમય એમ જ હતો. પછી જે યુવા અવસ્થા આવવાનો જે સમય આવે છે, અત્યારે કોઈ પણ વ્યક્તિ કહે ભાઈ 12 વર્ષની ઉંમર થાય ત્યારથી બહારની ઓલા નથી કહેતા 12 બુદ્ધિ હોળે હાણજી કહાવત છે, એ પહેલાંના સમયમાં એમ જ હાલતી હતી કે 12 વર્ષથી 21-22 વર્ષની 18 વર્ષની જે ઉંમર હોય ત્યારે વ્યક્તિ યુવાન કહેવાય, નર હોય કે નારી હોય. તો યુવાનની જે સિસ્ટમ અત્યારે એ જ ત્યારે હતી કે જે આપણે કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ લે એમ કહે કે ભાઈ 16 વર્ષના હતા ત્યારે એ લોકો જે કંસના અંત કરવાનો જે સમય આવ્યો ત્યાંથી લોકો ગુરુકુળમાં ગયા, એ જેમ અત્યારે આયુષ્ય હતી ને એમ ત્યારે હતી. તો હોતે લાખો વર્ષનો સમય. એટલે એનો મતલબ શું થયો કે જે પ્રોપર યુવાની કહેવાય કે જેમાં હકીકત વ્યક્તિ ધારે કરીએ કે એ યુવાનીનો સમય એટલો બધો હતો તો હોતે ને પ્રભુ ભજન કરવાવાળાએ જ કર્યું. બીજા બધા જે હતા એ ઓલા નથી કહેતા, ઘણી વખત ઘણા મમ્મી વાત કરતા કે ભાઈ કંઈક કરવું હોય તો અત્યારે જ કરી લો, પછી નક્કી નહીં રહે કે સમય મળશે કે નહીં રહે. ગમે એટલો સમય આપણી પાસે મળી જાય, જો આપણે કરવાનું ચાલુ ન કર્યું ને તો યુગોના યુગો એમનો ધરા રહી જાય. અને જો એનું ઉદાહરણ લો તો જેટલા તેજસ્વી આત્મા દેખાય કે નિસ્તેજ આત્મા દેખાય, જેટલા આત્મા દેખાય એક આત્મા જ્યારે પહેલી વખતે પૃથ્વી બની હતી ત્યારથી અત્યાર સુધી મૃત્યુલોકમાં આવ્યા જ રેખા છે ને ગયા જ રેખા છે, આવ્યા જ રેખા છે ને ગયા જ રેખા છે. એમાં જે તેજસ્વી આત્મા છે એનું તાલું સમજવામાં આવે કે એ લોકો જ્યારે મૃત્યુલોકમાં આવે ત્યારે એની તરફથી જાગી જતા હોય ગુરુને, એટલે એની ઉપર નજર હોય કે એ લોકોને વાંધો ન આવતો પાછા પરલોકગામી છે. પાછા જ્યારે ગુરુ મહારાજ કે એ લોકો આવે, જ્યારે એ લોકોને એમ થાય શાંતિની ધર્મની સ્થાપના કરે ત્યારે એ લોકો પાસે એની રીતે આવતા હોય, પણ એ તો સ્વતંત્રતા છે. પણ જેટલા અજ્ઞાની વ્યક્તિ છે કે જે ક્યારેય એક વખત જાગ્યા નથી તો એટલા સમયના પ્રારંભથી અત્યાર સુધીનો સમય એવો તો તેને એને સમય ઘટ્યો જ રાખો. અને આ જે તેજસ્વી આત્મા હતા એને ક્યારેય સમય ઘટ્યો જ નથી. આનું કારણ શું છે કે એક વ્યક્તિએ નિર્ણય લઈ લીધો કે ભાઈ આપણે આ કામ કરવું છે એ કરવું જ છે, પછી એને યાર કાંઈ લેવા દેવા નહીં કે બહાર ડેકારો થાય છે કે શાંતિ છે કે શું છે. અને જો મારે જો કે વધારે કે ઉદાહરણ લેવાય ન જવું પડે, પ્રભુ જ ધ્યાનમાં બેઠા હોય ત્યારે જ્યારે અમે નાના હતા ને પછી થોડા ઘણી ઉંમર મોટી થઈ ત્યારે ઘરમાં જ્યારે આવે ત્યારે હાવ શાંતિ હોય, સેજે ડેકારો ન. અને હમણાં વરા ટાબરિયા સવાર ત્યાં સુધી ધડબડાટી બોલાતો હોય તો હતો ને પ્રભુનું ધ્યાનમાં બેહવાનો સમય એમને મજાક બંધ જ, એમાં કાંઈ ફરક નથી પડવા દેતા. તો જેમ એને એમ નથી નડતું કે એવી જ રીતે આપણે ધ્યાન રાખવાનું હોય કે ગમે એ સમય હાલે જો નક્કી કરું અડધી કલાક બેહું તો બેહું. આને આ વસ્તુ જો કે નોર્મલી ઓછું સાંભળવા મળે, પણ જ્યારે અમારી પેઢીના વ્યક્તિઓ હોય એની જ્યારે કોલેજમાં એમ જવાનું થાય, હોસ્ટેલમાં રહેવાનું થાય ત્યારે ઘણા વ્યક્તિ તરફથી એવો પ્રશ્ન હોય કે ભાઈ રૂમની અંદર 4 વ્યક્તિ હોય
આપણે આપણી રીતે ધ્યાનમાં બેહવું છે, પણ ઓલા બધા ડેકારો કરે છે, ગીત વગાડે છે, પિક્ચર જોવે છે, જોક્સ કરે છે, જે ટાઈમ પાસ કરે છે, તો આપણે એટલું ફોકસ નથી થઈ શકતું. તો ત્યારે સમજેલા વ્યક્તિનો એક જ મત હતો કે ધારો કે ધ્યાનમાં ન બેહીએ તો ફાઇનલ છે શ્વાસ ભરાવાનો નથી. ધ્યાનમાં બેઠા કલાકો સુધી ધ્યાનસ્થાનની અંદર સ્થિર થયા તો ભલે ને પહેલાં 50 શ્વાસ ભરાતો એને બદલે 25 ભરાય, પણ કાંઈક તો ભરાશે. કે વોચમેન હોય જે આપણે હોય ગેટ ઉપર બેઠા હોય તો એ કેમ, જો કે ગેટ ઉપર વોચમેન બેઠા હોય પછી મને નીંદર ચડી જાય ને તો ઓલા શેઠ કે ખરા, પણ વ્યક્તિને એનો પગાર તો મળે જ છે. એની જેવું છે ધ્યાનસ્થાનની અંદર બેહવાની કોશિશ કરવી, એ જ બહુ મોટી વસ્તુ છે. કે અત્યારે આપણે બેઠા છીએ, સ્મરણ કરવાની કોશિશ કરવી એ જ બહુ મોટી વસ્તુ છે. બાકી આપણે સ્મરણ કરી જ કઈ રીતે ગયા? મન હતું એ તો પરમાત્મા પાસે જ્યારે મંત્ર દીક્ષા લીધી ત્યારે જ એમ કીધું હતું તન મન ધન મેં તમને અર્પણ કર્યા. તો પાછળ મનનું સ્મરણ કરવાની શક્તિ આપણી અંદર છે જ નહીં. એની જે કોશિશ કરવાની હોય ને એ જ શક્તિ છે. અને એ જ એવી શક્તિ છે કે તેજસ્વી આત્મા અને નિસ્તેજ આત્માના બે વચ્ચેનો જે ફરક છે ને એ જ ભાંગી શકે. એટલે એ લોકો એમ કહેતા કે જ્યારે આપણે બાહ્ય શાંતિ ગોતવા જઈએ ને ત્યારે ક્યારેય એવી આશા નહીં રાખવાની કે બધું શાંત થઈ જાય ને ત્યારે આપણે આ કર્મ કરશું. એવો ક્યારે સમય આવવાનો જ નથી, ક્યારે કોઈ દી આવ્યો જ નથી. કે કાલાંતર યુગની અંદર એવું ઘણી જગ્યાએ લખાણ છે કે કેટલા ઋષિમુનિઓ એવા હતા કે જે નોખા અરણ્યમાં વયા જતા, કે બહારની માથાકૂટથી શાંતિ એટલે નોખા અરણ્યમાં ન્યાય એ લોકો ધ્યાનસ્થાનની અંદર સ્થિર થતા, એમાં મહેનત કરતા. એ હોતે સમય પ્રમાણ બરોબર હતું. પણ જોવા જાવ જો તો આપણે પગથિયા જોઈ તો એ ક્યાંની જવું છે કે કોઈ વ્યક્તિ બાલ મંદિરમાં મહેનત કરે છે તો એ નજીકની સ્કૂલ હોય ને ત્યાં ગમે ત્યાં જઈને વી આવે ને સારું લે. એની માટે પહેલી પ્રાયોરિટી માણસ વ્યક્તિ ઘણી ખરી જગ્યાએ એમ જ જોવા મળે ભાઈ બહુ આઘું નથી જવું પડ્યું. પણ જેમ જેમ મોટી સ્કૂલ થાય, જેમ 11-12 થાય એટલે આપણે સારી સ્કૂલ ગોતવા મળે કે ભાઈ થોડું ઘણું ટકાવારી ધોરણ સારું હોય તો પછી કોલેજનો સમય આવે તો સિટી ફરવાનો જાય, ધંધાનો સમય આવે તો હસોડા રાજ્ય કે ક્યારેક દેશ હોતે ને ફરવાનો સમય આવી જાય. કે અત્યારની જનરલી નવી પેઢી રસ્તા ઉપર હાલી રહી છે. એમ જેમ મોટા થાય એમ નોખો હાથ લાંબા કરવાના હોય. એમ એની જેવું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવા છે કે જે શરૂઆતમાં કોઈ પણ ધર્મના આધાર આવેલા છે, કે વૈષ્ણવમાં માનતા હોય, કે સ્વામિનારાયણમાં માનતા હોય, કે હિન્દુમાં માનતા હોય, કે મુસ્લિમ એમાં હોય, કે ક્રિશ્ચનમાં માનતા હોય, જેમાં માનતા હોય એના જે નીતિ નિયમ હોય ત્યારે એ લોકો પાલન કરે બરોબર છે. પણ એમાં એક સ્ટેપ આગળ વધવા મળે જ્યારે એમાંથી કોઈ પણ વ્યક્તિ મહેનત કરતા હકીકત ત્યાં પૂગી ગયા કે પરમાત્મા તત્વનો અનુભવ કરવા માટેની પેલી સીડી સર કરી. એટલે એના જીવનમાં એવું થાય કે કોઈ એક એવા એને વ્યક્તિ મળે કે જ્યાં નામની એને સમજણની વાત કરે કે ભાઈ અમે આ જગ્યાએ હતા, અમને મંત્ર દીક્ષા મળી, અમે અમારી રીતે જીવનમાં સુખી છીએ, તમે લ્યો, તમે સુખી થઈ શકો, કોઈ સ્વાર્થ વગર. ત્યારે ઓલા વ્યક્તિ મંત્ર દીક્ષા લે એટલે એક પગથિયાનું આગળ વધ્યું કહેવાય. પછી બીજું પગથિયું કે ગુરુ કેમ કરવાનું થાય ત્યાં લગ્ન સ્મરણ કરવાનું, ધ્યાનસ્થાનની અંદર સ્થિર થવાનું. એ પગથિયા આગળ વધતા વધતા જ્યારે એવા આત્માઓ થવા મળે કે અમુક શરીરો ફરતા ફરતા એ નામની અંદર જાગી જાય. ઓલા નથી કહેતા ચારે જે અંદરના જે આપણે યોગ કહેવાય એ ભૂમિકા પાર કરી નાખે. કે પહેલી ભૂમિકા પાર કરે કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે એને નાદ હોય જે સંભળાવવાનું એ ચાલુ થાય. બીજી ભૂમિકા પાર કરે ત્યારે જ્યારે એને અંધારું દેખાતું હોય ત્યાં ક્યાંક ઝરમર્યા જેવું દેખાય. ત્રીજી ભૂમિકા જ્યારે કોઈ વ્યક્તિ પાર કરે ત્યારે ખુલ્લે એક બંધ એક હોય, જ્યાં નજર કરે અહીંયા ત્રણેય સમયની અંદર કે સવારે ખાંજે ખાલી એક ખોલે એટલે કે એક બંધ કરે, બધી એને ઝરમર્યા સતત દેખાતા હોય, જે પ્રકાશનો પુંજ હોય સતત દેખાતા હોય. પછી ચોથી ભૂમિકા પાર કરે ત્યારે પરમાત્મા જો મૃત્યુલોક ઉપર હોય તેનું શરીર આખું દેખાય છે, અને જોઈ ન હોય તો ગુરુ અને દાદા ગુરુ એનું શરીર દેખાય છે. આ ચારે ભૂમિકાની વ્યાખ્યા કહેવાય છે. એમાં ધારો કે એવા આત્માઓ થઈ ગયા કે જે આ ચારે ભૂમિકા પાર કરી નાખી. પછી એવા આત્માઓનો સમય કેવો આવે તો પછી એવા આત્માનો સમય એ આવે કે જ્યારે શરીર શાંત થાય ત્યારે એ લોકો પરલોકગામી થઈ જાય. પછી સ્વતંત્ર આત્મા થઈ ગયા કે જેને મોક્ષની વ્યાખ્યા કહેવાય. કે મુક્તિ એને કહેવાય કે ઓલા નથી કહેતા પ્રભુ વાત સમજાવ તેમ કે પહેલાં તે સમજવું જોઈએ કે મોક્ષ કોનો લેવો છે. તો જો શરીરનો મોક્ષ લેવાનો હોય તો શરીર તો કોઈનું રહ્યું નથી, રહેવાનું નથી, તો એનો તો મોક્ષ કેવો? એનો તો જે અંત થવાનો છે એ થવાનો જ છે. કદાચ આપણે નામ લઈ ધ્યાનમાં બેહીએ મહેનત કરીએ તો શરીરનું જે થવાનું હતું એ થવાનું જ હતું, એમાં કંઈ ફરક નથી પડ્યો. રહીવાય આત્માની તો આત્માનું હોત ને જે થવાનું હતું એ થવાનું જ છે. કદાચ કોઈ વ્યક્તિ નામ લે કે ન લે, ગમે એવો કીટ પતંગના જીવાત્મા હોય તો એના જે આત્મા હોય અને ખુદ પરમાત્મા પરબ્રહ્મ હોય એના જે આત્મા છે આત્મામાં કોઈ ફરક જ નથી. એ તો એક્ઝેક્ટ હરખું જ છે, કોપી ટુ કોપી છે. તો ફરક ક્યાં એવો? ફરક એ એવો કે જ્યારે શરીર અને આત્મા બે ભેગા થાય, એ બે ભેગા થાય ને ત્યારે મનની ઉત્પત્તિ થાય. આ જે મન છે ને એને બધી ફરક પડે કે કોઈ વ્યક્તિ નામ લે, ધ્યાનસ્થની અંદર સ્થિર થાય, મહેનત કરે એટલે એનો જે મન છે ને એની દિશા ફરે. મનની દિશા ફરે ને એ હરખા યોગ રસ્તા ઉપર છે. તો હરખા યોગ રસ્તા ઉપર જતા છેલ્લે એને એવો સમય આવે છે કે મન હોય ને એનો ક્ષય થઈ જાય, મન અમન બની જાય. એટલે એનો મતલબ એ રીતનો થાય કે જે આત્માઓ હોય ને એ પોતાની રીતે સ્વતંત્ર રીતે એવો વિચારધારા કરી શકે કે આપણે મૃત્યુલોક ઉપર આવ્યા, જે રીતે કોઈ પણ આત્મા મૃત્યુલોકમાં કોઈ શરીરની અંદર આવ્યા પછી આત્મા ખાલી દ્રષ્ટા પુરુષ થઈ જાય. એ શરીરની કઈ વસ્તુ કરવી ને એનું કંટ્રોલ આત્મા રાખે ને, એ પોતે કરવાની કોશિશ ન કરે. એ જે ઓલું મન બેનું નહીં કંટ્રોલ કરતું હોય, એ ધારે એમ નક્કી કરે આપણે આ ખાવાની ઈચ્છા થઈ, આ કરવાની ઈચ્છા થઈ, એ કરે ને એ ભોગવે. આત્મા ખાલી જોઈ જ રાખે, એનો ભોગ ભોગવે, નો કોઈ કર્મ કરે. એમ કરતાં એવું થાય કે જે આત્મા હોય ને એના હાથમાં લગામ આવે,
એ પોતે નક્કી કરે કે હાલો આ વ્યક્તિ પાસે આમ કર્મ કરાવવાનું છે, આ વ્યક્તિ આ પાસે આ ફળ ભોગવવાનું છે. જ્યારે આત્મા એના હાથમાં લગામ લે ને એ ત્યારે લે કે જ્યારે મન હોય ને એનો ક્ષય થઈ જાય. એટલે ધારો કે એવા આત્મા આવી ગયા કે જેને પોતાના મનનો ક્ષય કરી નાખ્યો, એ આપણે આપણી ભાષામાં એમ કહીએ કે વ્યક્તિ અનુભવી આત્મા છે. એ પરલોક ગયા. પરલોક ગયા પછી એને એવી ઈચ્છા થઈ કે ભાઈ પરમાત્મા પરબ્રહ્મ મૃત્યુ લોકો પર કોઈ કર્મ કરવા આવે છે. જેવી રીતે રામ હતા, ધર્મની સ્થાપના કરવા એવા, કૃષ્ણ એવા, રામદેવ પીર એવા, એની સિવાય જેટલા આપણે મોટા મોટા પ્રગટ પુરુષોના નામ લ્યો, પછી પરમાત્માના જે 10 અવતાર છે એના નામ લઈ લો. કે એ લોકો જ્યારે આવ્યા, કે ઘનશ્યામ મહારાજ આવ્યા, પછી આપણે જૈન ધર્મ એની સ્થાપના કરવા માટે ભગવાન બુદ્ધ ને એ લોકો આવ્યા, મહાવીર સ્વામી આવ્યા, એવા જેટલા વ્યક્તિ મૃત્યુ લોકો ઉપર આવ્યા, ત્યારે એની ભેગા તેજસ્વી આત્મા બીજા હોતે ને એવો હોય. એટલે આપણે પરમાત્માની તો વાતો આપણે શું કરીએ ગઈએ, તો આપણે સહી નહીં, કોઈ દી બની ન ગયા ને એના કર્મમાં આપણે કંઈ ફેરફાર ન કરીએ ગયા. એ લોકો તેની રીતે કરતા રહીએ, પણ જે બીજા આત્માઓ છે એની ભેગા રહેવાવાળા જે છે એ કક્ષાએ કોઈ વ્યક્તિ પીગા ત્યાં પડીએ સાખી કામ કરે. કે ઘડીક પહેલાં વાત નહોતી થઈ કે બાહ્ય જો મૌન જોતું હોય, બહારની શાંતિ જોતી હોય, તો એ કામ એ આત્માઓનું નથી. કે જેવી રીતે ધારો કે રામ રાવણનું યુદ્ધ થતું હોય, ત્યાં જઈને કોઈ વાનર એમ હોય, ત્યાં ધારો કે હનુમાન હોય, સુગ્રીવ હોય, વાલી હોય, કે એની સિવાયના જે અંગદ હોય, એ લોકો એમ નક્કી કરે કે ભાઈ યુદ્ધ ન કરાય, શાંતિથી ધ્યાનમાં બેહાય, શાંતિનો રસ્તો છે. તો રામ એમ જ કે ભાઈ તો તું અહીંયા આવ્યો શું કામ? યુદ્ધ કરવા માટે જ આપણે આવ્યા છીએ, એટલે અત્યારે આપણું આ કર્મ છે. કે જેવી રીતે કૃષ્ણ અવતાર હોય ને ત્યારે અર્જુન એમ કે ભાઈ આપણે ધ્યાનમાં બેવું છે, આ કાંઈ મોહ માયામાં નથી પડવું. ત્યારે કૃષ્ણ હોતે એમ કે અર્જુન તું ધનુષ ઉપર તારું કર્મ હશે. એવી રીતે ધારો કે એવું થઈ ગયું કે ક્યાંક કયા જન્મના એવા એકાદા કર્મ થઈ ગયા કે આપણો એમાં વારો આવી ગયો કે ભાઈ પ્રભુની ભેગા રહીને એની સેવા કરવાનો મોકો મળી ગયો. તો એ ખોટું મનમાં રાખવાનું જ નહીં કે ભાઈ શાંતિની જિંદગી છે. શાંતિની જિંદગી જેવી તો દુનિયાની બહારની બોર્ડરમાં છે. પ્રભુ મૃત્યુ લોકમાં હોય ને એની ભેગા આજુબાજુવાળા હોય. એટલે કદાચ ભગવાન બુદ્ધ જેવું જીવન હોતે ને કેમ નહીં, કે યુદ્ધ બુદ્ધ કાંઈ નથી, તો હોતે ને એની ભેગા જેટલા હોય ને બધાને એમ કે હાલો સવાર ઉઠો, નાયન વ્યવસ્થિત થાઓ, ધ્યાનમાં બેહો, બહાર ભિક્ષા માંગવા જાઓ, એક ગામડેથી બીજા ગામડે, ત્રીજા ગામડે, એમ કરતાં રાજ્યના રાજ્ય ઠકાવી જાય. કારણ કે એનું કર્મ જ છે મૃત્યુ લોકો ઉપર ધર્મની સ્થાપના કરવી. અને જો એને શાંતિથી જ કરવું હતું તો પછી એ લોકો મૃત્યુ લોકો ઉપર આવતા જ નથી. જ્યારે એ લોકો આવ્યા ત્યારે કાંઈક એવું કરીને ગયા કે જેટલા તેજસ્વી આત્મા હોય, કે જો કે તેજસ્વી આત્માની હોતે ત્યાં વ્યાખ્યા એવી આવી જાય કે એવા આત્માઓ કે જેને આપણે ભક્ત કોટીના આત્માઓ કહીએ, એ આત્માઓની વ્યાખ્યા એવી કહેવાય છે કે એને સુખ શું કહેવાય ને એની કંઈ ખ્યાલ નથી આવતો, એને દુઃખ શું કહેવાય એને એ કંઈ ખ્યાલ નથી આવતો, એને સત્કર્મ શું કહેવાય એ કંઈ ખ્યાલ નથી આવતો, અકર્મ શું કહેવાય એ કંઈ ખ્યાલ નથી આવતો. એને એક જ વાત ખ્યાલ આવે, ઓલા નો કે ભાઈને બોલા તો બોલે, એમ પ્રભુએ કીધું આમ કરવાનું એટલે કરવાનું, પછી નો સવાલ આવે, નો જવાબ આવે કે નો વિચાર આવે. એ એવા આત્માઓ છે. જો ધારો કે એમાં આપણું કંઈ ચાન્સ લાગી ગયો તો પછી મનમાંથી મૂકી દેવાનું આપણું કયું કર્મ છે, કયું વર્તન છે, કયું આ છે, કયો ધર્મ કહેવાય, એ કાંઈ લેવા દેવા નહીં. ઓલા લોકોએ કીધું આમ કરવાનું એટલે કરવાનું. એવી રીતે જે વ્યક્તિ જીવન જીવે એ ઓલા નથી કહેતા એલિટમાંથી એલિટ, કે સૌથી મોટામાં મોટી કક્ષાવાળી આત્માઓ કહેવાય. તો એ લોકોનું કર્મ શું છે? એ જ્યારે મૃત્યુ લોકો ઉપર આવે ત્યારે એનું કર્મ એ છે કે એનાથી જે નીચી કક્ષાઓના જે આત્માઓ છે, નીચી કક્ષાનો મતલબ એમ થાય કે મોટા એવા પ્રખર જ્ઞાનીઓ કે જે મૃત્યુ લોકો ઉપર ધર્મની સ્થાપના કરી શકે ખરા, પણ પોતા તરફથી નહીં, એને કંઈક રેડીમેડ તૈયાર કરીને આપે ને તો વ્યવસ્થિત કામ કરી શકે. કે જેવી રીતે રામ રાજ્ય હતું એ રામ ભગવાને બનાવ્યું, આખા નીતિ નિયમો પાલન કર્યા, બધું વ્યવસ્થિત કર્યું. પછી લવકુશને એ લોકોએ સંભાળ્યું, તે લોકો તો સંભાળી ગયા, ઓલા લોકો સામેથી સેટ કરીને જાય. એવી જ રીતે જેવી રીતે આપણે નથી કહેતા કે ભાઈ કૃષ્ણ ભગવાન હતા, એણે આખા નીતિ નિયમો તૈયાર કરીને બધું કમ્પ્લીટ કર્યું, તો સામે પરીક્ષિતને એ લોકો ધર્મના આધારે શાસન કરી ગયા. જો પોતાને કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું તો પરીક્ષિતની અંદર એટલી બધી શક્તિને સામથર્ય કે સમજણ ન હોય. એટલે એની જેવું છે કે જે બહારની જે શાંતિ છે એને બહુ દોટ કરવા કે મહેનત કરવાની કોશિશ નહીં કરવાની. સમજી લેવાનું કે છેલ્લું લક્ષ્ય હોતે નથી. શાંતિ છેલ્લું લક્ષ્ય નથી. છેલ્લું લક્ષ્ય કયું છે કે મન છે ને એ ગુરુના ચરણ મારીએ, પ્રભુની જે ઈચ્છા છે એમાં આપણી ઈચ્છા જોડે. એટલે આપણે એમ કે પ્રભુની ઈચ્છામાં ઈચ્છા જોડવી એ કઈ વસ્તુ છે? તો આપણે ઘણી વખત નથી કહેતા કે આત્મા હોય પરમાત્માથી વિખૂટા થયા, પાછા પરમાત્માની અંદર ભળી ગયા. એટલે એની વાત ઉપર ઘણી વખત વાત કરતા, એટલે પ્રભુને પૂછતા હોય ને કે ભાઈ મોક્ષ કહેવાય, મોક્ષ ક્યારે થયો કહેવાય? પ્રભુ વાત સમજણ દેતા એમ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આત્મા પરમાત્માથી નોખા થયા, મૃત્યુલોકમાં આવે, નામનું સ્મરણ કરે, પાછા પરમાત્માની અંદર ભળી જાય. એટલે ઘણી વખત એવું પૂછે કે એ તમે કેની જેવું કહો છો? કે ધારો કે ગ્લાસ લઈ, ગ્લાસની અંદર પાણી ભરીએ, પછી દરિયાની અંદર આખો ગ્લાસ રેડી દઈને પાછો ભરે તો હકીકત એમ કે ભાઈ પરમાત્માથી નોખા પડ્યા, પાસે એની અંદર ભળી ગયા. પણ આ કેવું થાય છે ખબર? ગ્લાસ તો લીધો, પાણી ભર્યું, માથે કાગળ મૂકે નાખી સીલ ટાઈટ કરી દીધું, પછી દરિયો હતો ને એની અંદર ડૂબાડી દીધો. ગમે તેથી બહાર નીકળે ને તે હતું એવું ને એવું. એમ આની જેવું છે. તેજસ્વી આત્મા જ્યારે મૃત્યુ લોકમાં આવે, નો ડાઉટ એ લોકો પરમાત્માની અંદર ભળી જાય છે, પણ એના જે વિચારો છે, જે જન્મજાત સંસ્કાર છે, ક્યાંક ખૂણે ખાસ કહી રહી જાય છે. એ જેટલી વખત મૃત્યુ લોકમાં ને એટલી વખત ધીમે ધીમે એની માથે રંધો લાગતો જ જાય છે. અને એટલે જ એવું કહેવાય છે ક્યારે કોઈ આત્મા 100% હારા હોતા જ નથી.
એ પરમાત્મા એક જ છે. આપણને ગમે એવું અભિમાન આવે કે ભાઈ આપણે આમ કરી લે, નામ કરી લે, નામ કરી લે, ઇતિહાસમાં આ વ્યક્તિ આમ કર્યું, નામ કર્યું, નામ કર્યું, કોઈ એવા તેજસ્વી આત્મા નથી જે હોય 100% રેડી હોય. અને એટલે જ જેટલી વખત મૃત્યુ લોકો પર આવે ત્યારે ગયા શરીર કરતાં આ શરીરમાં થોડા ખારા થાય, થોડા ખારા થાય, થોડા ખારા થાય, એમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે કોક દી કોક એક આત્મા હોતે ને પરમાત્માના બીબાની અંદર હોય 100% ઢાળી શકે. અને હોય 100% એટલે એવું કે એક સમય પૂરતું નહીં, હંમેશા સમય પૂરતું. એ ત્યારે થઈ કે જ્યારે એનું આખું જીવન એવું હોય કે પ્રભુએ કીધું એમ કરવાનું. જો કે આપણે તો જેનાથી દૂર દૂર સુધી આઘા છીએ, પણ ખાલી એક લક્ષ્ય છે. એને છેલ્લું લક્ષ્ય સમજવાનું કે એના જે વિચારો હોય એના વિચારે એકમત કરી નાખવાનો. એમ કરતાં કરતાં જ્યારે કર્મ કરતા જાઓ ત્યારે જે છેલ્લું લક્ષ્ય છે ને એની પ્રાપ્તિ થાય. એટલે પ્રભુ સમજણ દેતા એમ કહેતા કે જે શાંતિ છે ને એને ગોતવા ક્યારે કોશિશ નહીં કરવાની, એક જ જગ્યાએ કોશિશ કરવાની. મન છે ને એને નામની સ્મરણની અંદર રાખે. જો મન નામની સ્મરણની અંદર લાગ્યું એટલે એનો મતલબ જ એમ થયો કે ગુરુના વિચાર આપણા વિચાર સહમત થયા. કારણ કે ગુરુના વિચાર કયા હોય? ગુરુના વિચાર એક જ હોય કે એનું મન સ્મરણમાં છે. એ જ એવો વિચાર છે કે જેની હારે આપણે સિદ્ધતા કરી શકીએ. એ જ એક એવો વિચાર છે જેને હારે આપણે એકાકાર થઈ શકીએ. એ એકાકાર થવા કોશિશ કરવાની. બાકી એ લોકો ક્યારે હું બોલે, ક્યારે હું કરે, એને અત્યાર સુધી કોઈ સમજી જ નથી આવ્યું. એને અત્યાર સુધી કોઈ ઓળખી જ નથી આવ્યું. એ કોઈ દી ઓળખવા કોશિશ નહીં કરવાની, સમજવા કોશિશ નહીં કરવાની. એ શું કરે છે ને એમાં નહીં જોવાનું. ખાલી એ જોવાનું કે એણે કઈ વસ્તુ એવી છે કે જે પૃથ્વીના પ્રારંભથી કરતા એવા છે અને હજી કરતા રહ્યા છે અને ભવિષ્યમાં કરતા રહેવાના છે. તો એક જ એવું કર્મ છે, મન સ્મરણમાં એનું લાગેલું છે. એની હારે એકમત કરો. આપણા મનને સ્મરણની અંદર લગાડો એટલે મનના જે વિચારો ને જે વસ્તુ છે ને એ બધું ન્યાન જ શાંત થઈ જાય. ખાલી એક જ કર્મ કરવાનું. એટલે જે દુનિયા છે ને હાવ હેલી થઈ જાય. જેવી રીતે નાના બાળક માટેની દુનિયા છે એવી આપણી દુનિયા થઈ જાય કે દુનિયાને જેમ કરવું એમ કરે. આપણે આપણી રીતે વ્યવસ્થિત રીતે જિંદગી જીવી ગયા તો હોતે ને એમાં કોઈ પાપ નથી, એમાં કોઈ પુણ્ય નથી. એ કક્ષા સુધી પૂગી ગયા. એટલે એ રીતનું થાય. ક્યારેક કેવું થાય કે કોઈ વ્યક્તિ હોય એવા સવાલ પૂછે કે જેવી રીતે એક સાધક હોય ને એ જે તાજો જે ગુરુ દ્વારા હોય, જે ગુરુનું આશ્રમ હોય ત્યાં જાય. અને ગુરુના આશ્રમમાં જાય ને એમાં એવું હોય કે સત્સંગ સભા હાલતી હોય એટલે બધાને પોતપોતાની રીતે જે સત્સંગ હોય સાંભળવાનું, મનને સ્મરણમાં લગાડવાનું. પછી જે ગુરુ મહારાજ હોય ને યાર સ્કૂલ ટાઈપનું હાલતું હોય, એક પ્રકારની શિક્ષણ વ્યવસ્થા હાલતી હોય. એટલે એમાં નિયમ હોય કે જ્યારે સત્સંગ સભા પૂરો થાય ને ત્યારે બધાને એવી છૂટ કે ધારે તો પબ્લિકમાં હોતે ને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે, ધારે તો બધા વ્યક્તિ હોય ને તો પ્રાઇવેટમાં હોતે ને કોઈ પણ સવાલ પૂછી શકે. એટલે જે ગુરુ મહારાજ હોય ને એની રીતે જવાબ આપે. તેમ એક સાધક હોય ને એને બધાની વચ્ચે પૂછતા શરમ આવે. એને મનમાં એક સવાલ હોય એટલે જ્યારે બધા વહે ને ત્યારે પૂછે. ને આજે એને પૂછે કે ગુરુ મહારાજ તમે અમને એવી કોઈ નિશાની બતાવી શકો કે જેનાથી અમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ છે ને એને આત્મતત્વનો અનુભવ થઈ ગયો છે, કે આત્મજ્ઞાની છે, કે પરબ્રહ્મ પરમાત્માની જે ઓળખ છે એને કરતાં ફાવી ગઈ છે, કે એવી કોઈ નિશાની ખરી કે આપણે વ્યક્તિને જોઈને આમ ઓળખી જાય. એટલે જે ઓલા વ્યક્તિ હોય ને એમ પૂછે કે પહેલાં તો તમને એ ખબર પડવી જોઈએ કે ભાઈ આત્મતત્વનો અનુભવી વ્યક્તિ કેને કહેવાય. કે જે રીતે આપણે કોઈકને પૂછીએ કે ભાઈ આ વ્યક્તિ પોલીસવાળા છે કે વકીલ છે કે જજ છે, રેડી આપણે ઓળખવું છે કે ભાઈ સામેવાળા વ્યક્તિ જજ છે તો પહેલાં તો આપણને એ તો ખબર પડવી જોઈએ ને કે જજ કેને કહેવાય. આપણને એ તો ખબર પડવી જોઈએ ને પોલીસ કેને કહેવાય. એમ એની જેમ એટલે વ્યક્તિએ પૂછ્યું એટલે જે ગુરુ મહારાજ હતા ને એને પૂછ્યું કે પહેલાં તને એ ખબર છે કે આત્મતત્વના અનુભવી માટે આત્મા કોને કેવી તને ખબર પડે કે નહીં? એવી કંઈ ખબર નથી. એવું સાંભળ્યું છે કે આત્મા જેવી કોઈ વસ્તુ આપણે શરીરની અંદર હોય ને એવું. એટલે કે તો એનો અનુભવ થવાની એ વાત કઈ આવે કે એ વાત એ આવે કે જે આપણે કૃષ્ણ ભગવાન હોય એ જ્યારે કુરુક્ષેત્રનો મેદાન હાલતું હોય ને જ્યારે અર્જુન એમ કે જીવનની અંદર હું ક્યારે ભટકું નહીં ને એની માટે હું ખાલી એવું નથી કરતો કે મારા રથની લગામ તમારા હાથમાં રાખો, પણ મારા જીવનની હોતી લગામ તમારી હાથમાં રાખો. એવી રીતે જ્યારે વ્યક્તિ ખાલી હાથમાં હોય, પરલોકમાં બેઠો ત્યારે કંઈ નવા જૂનું કંઈ ન કરી શકે, પણ જ્યારે એની પાસે શરીર આવે ત્યારે ધારે કર્મ કરી કે મૃત્યુ લોકને એક એક આત્માની સ્વતંત્રતા આપેલી છે કે કોઈ પણ આત્મા ધારે ને તો એ રાક્ષસ બની આવે, ધારે ને તો એ દેવ બની શકે, ધારે ને તો એ ઋષિમુનિ બની શકે. ત્યારે વ્યક્તિ પાસે પાવર આવ્યા પછી એનો દુરુપયોગ ન થાય ને એનું ખાસ ધ્યાન રાખવા માટે એને કોઈ એક અનુભવી વ્યક્તિ જોઈ. એટલે ન્યાની વાત થાય કે ધારો કે આપણી પાસે પાવર આવે એનો ઉપયોગ ક્યાં કરવો ને કેમ કરવો એ સમજણ માટે કોઈ વ્યક્તિ જોઈ. હવે થાય એવું કે મૃત્યુ લોકો ઉપર એને કોઈ એવા વ્યક્તિ દેખાડે નહીં તો એના શરીરની અંદર જે આત્મા છે ને એની પાસે બધાથી મોટી સમજણ પડી છે. એટલે એ આત્મા બોલે ને એ આપણે સાંભળી શકવા જોઈએ, આપણે સમજી શકવા જોઈએ. એને આત્મતત્વના અનુભવી વ્યક્તિ કહેવાય કે અંદરના જે અંતસ્કરણની જે આત્મા છે એ જે બોલે છે આપણે સમજી શકીએ છીએ. એટલે આપણા જીવનના એક એક જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન થઈ ગયા. આની જ વાત જે 5 મિનિટ પહેલાં જે ઘનામાં માતા એ વાત કરતા હતા કે જીવનના એક એક જે રોગ છે એ રોગની જે ઔષધિ છે એની ગુરુ મહારાજ આપી શકે. પણ એ રીતની કે બાહ્ય શરીરના રોગની વાત નથી કરતા, જે મનના જે રોગ છે એની જે વાત કરે છે કે જે મનની પીડા છે, જે કર્મ કરવા કે ન કરવાની સમજણની વાત છે. અને એમાં જો કોઈ વ્યક્તિ ઊંડા ઉતરી જાય તો પોતે જ વ્યક્તિ વૈદ બની શકે કે પોતાના અંતસ્કરણના આત્મામાંથી પોતે શિખામણ લે બીજા કેટલાયને દઈ શકે. એટલે આને આત્મતત્વના અનુભવી કહેવાય. એટલે જો એટલે સાધક હતો ને કે બરોબર
તમે જે કીધું ને બધી વાત સાચી. તો એ માણસને આપણે ઓળખવા કેમ, આપણને કેમ ખબર પડે કે ભાઈ સામેવાળો વ્યક્તિ આત્મતત્વનો અનુભવ છે? એટલે આજે ગુરુ મહારાજે સામે સવાલ પૂછે એ કે ભાઈ તને કેમ ખબર પડે કે સામેવાળા વ્યક્તિ રાજા છે, રંક છે, પોલીસ છે, સેનાપતિ છે, કે આપણી સમયની અંદર નથી કહેતા મંત્રી છે કે જજ છે, આ તને કઈ રીતે ખબર પડે? એ કે એમ તો બહુ ખબર ન પડે, પણ એમ ખબર પડે કે એના પહેરવેશથી. એટલે કે હા એ વાત સાચી. તો આપણામાં તો એવું કંઈ આવતું નથી. આપણામાં પહેરવેશનો કોઈ ખાસ નીતિ નિયમો છે જ નહીં કે ભાઈ આવી રીતે પહેરવેશ રાખવો પડે. એ કે ધારો કે રાજા છે, એ પોતાનો વેશપલટો કરીને નગરની અંદર નીકળે તો તું જોઈને વર્તી કેમ જા કે ભાઈ આ વ્યક્તિ છે એ રાજા જ છે? એ રીતે પરમાત્મા પરબ્રહ્મ હોય મૃત્યુલોક ઉપર આવ્યા અને ધારો કે ચેક કરવા નીકળ્યા કે ભાઈ આ બધે ભગવાન ભગવાન કરે છે, હાલો તો આપણે જઈએ, આપણું કેટલું ધ્યાન રાખે છે. કે વચ્ચે ઓલું ઓમે ગોળ જેવું પિક્ચર આવ્યું હતું, એની અંદર જોતા એવું બતાવતા કે ઓલા મૃત્યુલોકમાં આવે ને જ્યારે વાત કરે ને ભાઈ અમારા પ્રોબ્લેમ છે, તો ઓલા હામો એમ કે ભાઈ તો મને તારી કરતાં વધારે મને ખબર પડે એમ છે. એ એની જેવું છે. એટલે આમાં કેવું છે કે જ્યારે મૃત્યુલોક ઉપર પરમાત્મા આવ્યા કે ભાઈ આપણે એને ઓળખવા છે, કઈ રીતે ઓળખશું? એટલે ઓલો વ્યક્તિ કે એમ તો ખબર ન પડે, પણ ધારો કે આપણે કોઈ ગુપ્તચરો હોય, કોઈ એવા વ્યક્તિ હોય કે જે રાજા ભેગા રહેવા વાળા, ની આપણા મિત્ર હોય, ની આપણને કહી જાય ને તો ખબર પડી જાય. એ કે બસ આ જે ઓળખવાનો રસ્તો છે ને, એની માટે કોઈ એવા મિત્ર મંડળ જોઈએ કે જે ઓલાને ઓળખતા હોય ને હેર આપણા મિત્ર હોય. એ કે તો એને ક્યાં ગોતવા જવા? એ કે ઈ જ ગુરુ મહારાજ. ગુરુ મહારાજ એક જ એવા વ્યક્તિ છે કે જે રાજાને ઓળખે છે અને જ્યારે વેશ પલટો કરીને આવે ને ત્યારે આંગળી સીધીને એમ જ કે જો આ ઈ છે, આનાથી ધ્યાન રાખજો. એટલે કે બરોબર, તો એની માટે ગુરુ મહારાજ જોઈએ એમ ને? એ કે હા. એ કે તો એમ કેમ ખબર પડે કે જે આપણા મિત્ર છે ને સાચા છે કે રંટાળ્યો છે? અમુક દોસ્તાર એવો હોય કે ભાઈ આનું ધ્યાન રાખજે, આનું ધ્યાન રાખજે, આપણે એટલી મોટી પોસ્ટ છે ને આપણે આ વ્યક્તિને ઓળખે ને આ વ્યક્તિને ઓળખે ને, પણ હાલતા જરૂર પડે ને તે ફોન કરીને કે 200 રૂપિયા ગૂગલ પે કરીને, એમ એની જેવી હાલત છે. ઓળખાણ બહુ મોટી પણ પોતાની કંઈ કેપેસિટી નથી. એ કે અમુક દોસ્તારો આવા હોય, આપણને કેમ ખબર પડે કે ભાઈ ગુરુ મહારાજ છે એ હકીકત પ્રખર જ્ઞાની છે? એટલે આ કે ધારી લે એવું થયું કે ભાઈ તારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવી અને તારી પાસે કોઈ મિત્ર જ નથી, એકેય પ્રકારના મિત્ર નથી કે જેની પાસે તું જઈને મદદ માગીએ કે તને કોઈ આશા જ નથી, તે તું પ્રોબ્લેમનું સોલ્યુશન કેમ કરે? એ કે કાંઈ નહીં, આપણી રીતે મહેનત કરે થાય તો ઠીક છે, નકર કાંઈ નહીં. લાગે બરોબર. એ કે પણ ધાર કે એવો વ્યક્તિ છે, ભલે એ સાચો ખોટો ગમે એવો રહ્યો, પણ તને જરૂર પડે ત્યારે તું એની પાસે સલાહ સૂચન ખાલી મન તો ઠલવી ગઈ, વાત તો કરી ગઈ. આવા વ્યક્તિ જ્યારે તું ગોતવા કોશિશ કરીને ત્યારે તને મળશે. લાગે બરોબર. એ કે એવી જ રીતે ગુરુ મહારાજનું છે. પણ ગુરુ મહારાજમાં એક બહુ મોટો તો છે. એ કેવું છે કે ધારો કે એક ઉદાહરણ લઈ લે કે આપણે અહીંથી ફોરેન જવું છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું છે, પ્લેનમાં જવું છે, ત્યારે આપણે એક પ્રકારના એજન્ટ રાખ્યા કે ભાઈ આપણે એક એજન્સી બધી ટિકિટ કરાવી દઈએ, વિઝા કરાવી દઈએ, આ તે બધી પ્રોસેસ કરાવી દઈએ. કે જેવી રીતે અમારે સ્કોલરશિપનું હતું ત્યારે વચ્ચે કેવા એજન્ટ હતા કે ભાઈ એજન્ટ છે ને આપણી સ્કોલરશિપની બધી પ્રોસેસ કરાવી દઈએ. તો એની માટે આપણે એવું ગોતે ભાઈ કોઈ આપણને સારા એજન્ટ મળે કે હું, તો અહીંયા બે ઓપ્શન હોય કે હાથે બધું કરવું, કાં જી મળે એ પહેલાં લેવું પછી ટ્રાય કરવી. એટલે એની જેવું છે કે કાં પોતાની રીતે આત્મતત્વનો અનુભવ કરો કે એમને મઠે ગઠે રખડતા રાજાને ગોતી લો. જે વસ્તુ અશક્ય એટલે હદ સુધી છે કે એકાદા રાજ્યની અંદર રાજાને ઓળખી ગયા એટલું મોટું ત્રિલોક કે જેની અંદર કેટલા વ્યક્તિઓ, એમાંથી પરમાત્મા મૃત્યુલોક ઉપર ક્યારેક આવે ને ત્યારે એને ગોતવા, એટલે અશક્ય જેવી વસ્તુ છે. કા પછી બીજો ઓપ્શન એ છે કે જે ધર્મની અંદર માનતા હો, જે સંપ્રદાયમાં માનતા હો, જે વસ્તુમાં માનતા હો, આપણે ન માનતા હોય તો આપણા માતા પિતા માનતા હોય, જેમાં માનતા હોય ને એને ગોતવાના ચાલુ કરો. એને ગોતતા એના કયા માર્યો, જે વ્યક્તિમાં માનતા હોય, જે કોઈ ગુરુમાં માનતા હોય, એનામાં કયામાં રહેતા ભલે ગમે ત્યાં માનતા હોય ને તો મૃત્યુલોકને એક વસ્તુ બહુ સારું છે. કોઈ પણ ધર્મ ઉપાડીને જોઈ લો ને, બીજું કંઈ શીખવાડે કે ન શીખવાડે, એક વસ્તુ પાકી શીખવાડે કે ક્યારે કોઈ વ્યક્તિનું ખાચું ખોટું કોઈ પણ રીતનું ખરાબ કરવાનું તો નહીં, વિચારવાનું નહીં, તન મન ધન કોઈ પણ રીતનું. વ્યક્તિ ખાલી એટલું જીવનમાં શીખી લે ને એટલે એને કેવું થાય, એનું જે સત્કર્મ હોય ને વધવાનું ચાલુ થાય. સત્કર્મ વધતા એવું થાય કે વ્યક્તિને શરીર છોડવાનો સમય આવે. એટલે આ મૃત્યુલોકનો એક નિયમ છે કે ઓલા નથી કહેતા કે આપણે આમાં કંપનીમાં હોતે ને એવું હોય કે કંપનીમાં આપણે જોબ કરતા એટલે દર મહિને પગાર આવે, પણ એમાંથી જે એક એવો ભાગ હોય કે જે પીએફ તરીકે, જેને પ્રોવિડન્ટ ફંડ કહેતા, એ ગવર્મેન્ટમાં જમા થાય. પછી જ્યારે એક કંપની મૂકીને બીજી કંપનીમાં જઈને લેજો, પીએફ હોય ને બીજી કંપનીમાં ટ્રાન્સફર થઈ જાય, જેથી તેથી રિટાયર થાય ને તો લાખો પીએફ મળે. એમ એની જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શરીર છોડે ત્યારે આપણે ભલે કે આ બધી પ્રોપર્ટી હાથમાં નથી આવતી, પણ જે સામથર્ય છે ને, જે સારા કર્મો છે ને બીજા શરીરમાં જાય, તો બીજા શરીરમાં ક્યાં નાખવા? પરમાત્માને ખબર નથી આ ભાઈઓને શું જોતું છે, એને બુદ્ધિબળ જોતું છે, બાહુબળ જોતું છે, ધનબળ જોતું છે. એટલે છેલ્લા શ્વાસે વ્યક્તિ જેમ નક્કી કરે ને ભાઈ આવતા શરીરમાં આપણે બુદ્ધિબળ જોતું એટલે નહીં મળે, ધનબળ જોતું એટલે મળે, પરમાત્મા બળ જોતું તો મળે. એમ કરતાં કરતાં બીજું શરીર રહે, પાછું ભેગું કરે, પાછું ત્રીજું શરીર પાછું ભેગું કરે. એમ કરતાં કરતાં એક સમય એવો આવે કે વ્યક્તિ દિલથી એમ માને કે ભાઈ આપણે પરમાત્મા પરબ્રહ્મ પોતે જોતા છે. એટલે ભલે આના ગમે એવા રાજા રહ્યા કે જેને ખબર ન પડતી, પણ જે પરમાત્મા છે ને એને એટલા ગુપ્તચરો છે કે એક એક બીબાની અંદર એના ગુપ્તચર મૂકેલા છે. નહીં ના માનું એકાદું વાયરસ કે બેક્ટેરિયા હોય ને
તો તેને એના શરીરની અંદર હોતે જે આત્મા છે ને પરમાત્માનો અવિભાજ્ય જ અંશ છે અને એનું કામ એક જ છે, જોઈએ રાખો કે ભાઈ શું કરે છે. એ એની અરે 24 કલાક સતત કોન્ટેક્ટમાં છે. એને ખાલી એક વખતે ખબર પડી કે ભાઈ આ આત્મા છે, આત્માને હકીકત પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરી છે એટલે બીજા શરીરમાં કોઈ પણ ને કોઈ પણ રૂપમાં એના સાચા સદગુરુ હોય ને મેળવી જાય, એનો ભેટો કરાઈ જાય. પછી એમ એને મહેનત કરવાની, મહેનત કરતાં કરતાં જેમ ઓલા નથી કહેતા કે ભાઈ અમારી સ્કૂલ છે એમાં બાલ મંદિર સુધીનું જ છે, એટલે એમ કરતાં કરતાં બાલ મંદિરની પરીક્ષા પાસ તો કરે, ભાઈ પાસ કરે એટલે એને અમે કોલેજની વસ્તુ મળી જાય. બીજા શરીર ફેરવતા હોય એક વખત એને 11-12 પાસ કરે એટલે એને કોલેજ મળી જાય. એમ કરતાં કરતાં છેલ્લી વ્યક્તિ નોકરી લાગી જાય. એની જેવું છે કે સતત મહેનત કરો, પોતે દિલથી હાચાર્યો. સામે કયા વ્યક્તિ છે એની સામું જોવાનું જ નહીં. જેને માયના અહીંયા 2 હાથને ત્રીજું માથું જોડીને અને શરણાગતિ સ્વીકારતા જાઓ. એ જે શરણાગતિની ટેવ છે, જે સમર્પણની ટેવ છે, આ ટેવ જ એક પરમાત્માના જે બિરલા છે ને, જે આપણે નથી કહેતા કે ભક્ત કોટીના જીવત, એ બધાની અંદર આ વસ્તુ જોયેલી છે. અને બીજું એક વસ્તુ એ રાખવાની કે આળા નહીં, જે મહેનતનું જે કર્મ છે એ મહેનત તો વ્યક્તિ એક એપમાં જોયેલી, વ્યક્તિ મહેનત હોવું જોઈએ, સમર્પણવાળો વસ્તુ હોવું જોઈએ, એટલે એમાં કંઈ પાછું નથી પડતું. એટલે એ રીતનું છે કે જીવનમાં ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે કર્મ કરીએ છીએ ને કેની માટે કરીએ છીએ ને એ આપણને ખબર હોવી જોઈએ કે પ્રભુની જે આપણે સેવા કરવાનું નક્કી કર્યું કે ગુરુનું કયું કરવાનું નક્કી કર્યું, શું કામ કરવું છે, એ ખ્યાલ હોય ને એટલે જીવનમાં કોઈ દી પાછા ન પડીએ.